તો આ દરમિયાન હાલ મોટી ખબર જોઈએ। કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકને લઈ આચારસંહિતા ભંગની ગાંધીનગરમાં ફરિયાદ નોંધવામાં આવી છે। મેમોરિયલનું બિન રાજકીય સંસ્થા છે તેવી વાત ફરિયાદીએ કરી છે અને કોંગ્રેસે આ મેમોરિયલનો રાજકીય ઉપયોગ કર્યો હોવાની વાત હાલ કરવામાં આવી રહી છે। તો કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક જે સરદાર સ્મારક ખાતે મળી છે તેને લઈને હાલમાં આચારસંહિતાનો ભંગ થયો છે એ પ્રકારની ફરિયાદ અત્યારે ગાંધીનગરમાં કરવામાં આવી છે। કોંગ્રેસે મેમોરિયલનો રાજકીય ઉપયોગ કર્યો હોવાની વાત ફરિયાદીએ કરી છે અને તેને લઈને જ ગાંધીનગરમાં હાલ આ અંગે ફરિયાદ કરવામાં આવી છે। તો કોંગ્રેસની આ બેઠક કે જે સરદાર સ્મારક ખાતે મળી તેનો રાજકીય ઉપયોગ કરવામાં આવ્યો આ મેમોરિયલનો એ પ્રકારની વાત ફરિયાદીએ કરી છે અને તેને લઈને હાલ ગાંધીનગરમાં આ અંગે કોંગ્રેસ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। તો લોકસભાની ચૂંટણીની જાહેરાતો નક્કી થયા બાદ દેશભરમાં આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે। એવામાં હવે હાલ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકને લઈને આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે।